નમસ્તે દર્શક મિત્રો, કિસાન સફર પરિવારમાં અમારું એક સ્વાગત છે। તો અમે કિસાન પરિવારની મુલાકાત માટે આવ્યા હતા। તો આપણું પૂરું નામ જણાવશો તમારું? મારું નામ સંદીપભાઈ સૌજીભાઈ બામણિયા, ગામ કેરાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। બરોબર છે। તો સંધુભાઈ, આપણે જે આ સિંગ કેટલા વીઘાની છે? સિંગ 8-9 વીઘા જેવું થાય છે। બરોબર છે, 9 વીઘાની સિંગ છે। બરોબર છે। તો આ 9 વીઘાની સિંગ ની અંદર તમે ખાતર પાયાની અંદર કયું આપ્યું હતું? અમૂલ પાવર પ્લસ। બરોબર છે, અમૂલ ડેરીનું પાવર પ્લસ ખાતર તમે પાયાની અંદર આપ્યું હતું। બરોબર છે। તો આમ તમને રિઝલ્ટ કેવું મળ્યું એમ? બહુ આપ્યા। બરોબર છે। પછી અમે તમને દોઢ મહિના પછી અમે પાછા રાઉન્ડમાં આવ્યા। બરોબર છે। ત્યારે તમને અમે એક લિપિડ ફોર્મમાં આપ્યું હતું કે લિપિડ ફોર્મમાં આ જે તમને રીસ પ્લસ આપ્યું હતું। બરોબર છે। પછી બીજા નંબરમાં કે આ એનપીકે આપ્યું હતું। બરોબર છે। આ ત્રણેય બોટલ તમે મિક્સ કરીને પાછું ઉપરથી સ્પ્રે આપ્યો અથવા પાયું છે તમે। બરોબર છે। તો આનું રિઝલ્ટ તમને કેમ મળ્યું એમ? બહુ સારા મળ્યા। બરોબર છે, આનું રિઝલ્ટ સારામાં સારું મળ્યું। બરોબર છે, બેના વલ નો થતું, એની બદલે વલ સારું થઈ ગયું। વલ સારું છે। બરોબર છે। તો આમ અત્યાર સુધી તમે જે પાયાની અંદર વાપર્યું, બરોબર છે, તે ફૂગ છે, હુકારો છે, એવું કઈ તમને દેખાડું કઈ? અને આમ ફ્લાવરિંગ કેવું છે? ફ્લાવરિંગ એ સારું। ફ્લાવરિંગ એ જો આ રીતે દર્શક મિત્રો, ફ્લાવરિંગ એ સારું છે અને રિઝલ્ટ એ સારું છે। બરોબર છે, કઈ વાંધો નહીં। આ જમીન કેની છે સંધુભાઈ? હું ભાગ્યું વાવું છું અહીંયા 5 વર્ષથી, ભાયાવદર છે। ભાયાવદર ભાઈ મનસુખભાઈ પરસાણિયા। બરોબર છે। એની ભાગ્યું વાવું। એની જમીન તમે ભાગમાં વાવો છો। બરોબર છે। 5 વર્ષથી તમે કન્ટિન્યુઅર અહીંયા વાવો છો। બરોબર છે। એટલે તમે ડીએપી એનપી ખાતરો વાપરતા, બરોબર છે, એના કરતા આ વસ્તુ તમને કેમ લાગી? બહુ સારી એના તો 5-10 ખેડૂતને તમે કહી શકો કે આ વસ્તુ વપરાય કે ના વપરાય? વપરાય વપરાય। બરોબર છે। તો તમે કાંઈ વાંધો નહીં, જય માતાજી। અને ચંદુભાઈ, આજુબાજુના 5-10 ખેડૂતને તમે જાણ કરજો કે નાના અમૂલ ડેરીની પ્રોડક્ટ સારી છે, તમે વાપરો એમ। કાંઈ વાંધો નહીં। અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? 5-6 વર્ષ। 5-6 વર્ષથી તમે રહ્યો છો। બરોબર છે। તો આમ તમે કઈ રીતે જમીન ભાગમાં વાવો છો? ત્રીજા ભાગે। બરોબર છે, ત્રીજા ભાગે જમીન તમે ભાગમાં વાવો છો। બરોબર છે। એટલે આમ દર વર્ષે તમારે આમ ઉત્પાદનમાં કેવું રહે? સારું રહે છે। સારામાં સારું રહે છે। બરોબર છે। એટલે ત્રીજા ભાગે જમીન વાવો। બરોબર છે। તમારે રહેવા કરવાનું બધું અહીંયા? બરોબર છે। અહીંયા રહ્યો છો, રહેવા કરવાની સુવિધા સારામાં સારી છે। એકલા છે? હા। આ પપૈયા ને એવું બધું આવ્યું લાગે એમ? અમારે બગીચો તો ઘર ના લાગે એમ? સરસ, લ્યો। આ તો તમે ભેંસે રાખો લાગો એમ? હા, એકલા જ છે। તમે જોવો તો ખરા, ભેંસ ને પાડી, એમાં કઈ ઘટે નહીં હો। આ તમારી પોતાની છે? આ પાડી છે, પછી ઓલી ભેંસ? હા, આને સિંગ આવી છે। સરસ, લ્યો।